નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પ્રતીક પરમાર. આજે હું તમને ધોરણ 10 સામાજિક વિજ્ઞાનમાં પાઠ 10 ભારત કૃષિ ભાગ 2 વિશે સંપૂર્ણ વિગતવાર ચર્ચા કરીશ. વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં ભાગ 1માં આપણે કૃષિના પ્રકારો વિશે માહિતી મેળવી, કૃષિની પદ્ધતિઓ વિશે માહિતી મેળવી. આ ઉપરાંત ધાન્ય પાક, કઠોળ પાક, તેલીબિયા પાક અને પીણા એના વિશે આપણે માહિતી મેળવી. આજે ભાગ 2ની અંદર આપણે રોકડિયા પાક, ઔષધીય પાક, ફળ અને શાકભાજી ઉપરાંત કૃષિમાં જે ટેકનિકલ સુધારા જોવા મળે છે અને સંસ્થાકીય સુધારા જોવા મળે છે એના વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીએ. તો મિત્રો, પહેલું જ આવે છે કે રોકડિયા પાક. તો રોકડિયા પાકની વાત કરવામાં આવે મિત્રો, તો સૌથી ઓછું ખર્ચ અને ઓછા પાણીની મદદ વડે સૌથી વધારે ઉત્પાદન કરી શકાય એવો પાક એ રોકડિયા પાક તરીકે ઓળખવામાં આવે છે. 3 માસ માટે સૌથી મોસ્ટ આઈએમપી પ્રશ્ન કે કપાસ. કપાસ એ ખરીફ પાક છે મિત્રો, બરાબર છે. ખરીફ પાક તરીકે ઓળખવામાં આવેલું છે અને ખરીફ પાકને આપણે જાણીએ છીએ કે ખરીફ પાકને શું તો કહે છે કે ચોમાસુ પાક તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુજરાતમાં મુખ્ય રોકડિયા પાક તરીકે કપાસનું અગત્યનું સ્થાન ધરાવે છે. વિશ્વ સ્તરે ભારત પાકના કપાસના ઉત્પાદન, વપરાશ અને નિકાસમાં બીજા ક્રમે આવતું આપણને જોવા મળે છે. આ ઉપરાંત ભારતમાં કપાસના છોડ એટલે કે છોડ ઉપરથી રૂનું ઉત્પાદન મેળવવામાં આવે છે. એના છોડ ઉપરથી જે રૂ થાય છે અને એ રૂ સૌથી વધારે આપણે ઉત્પાદિત કરીએ છીએ અને આ રૂ ભારતમાં સફેદ સોના તરીકે ઓળખવામાં આવે છે. સૌથી મહત્વનો મુદ્દો છે. ઉપરાંત કપાસિયાનું તેલ ખાદ્ય તેલ તરીકે અને કપાસિયા અને ખોળ દૂધાળા પશુઓના દાણ તરીકે પણ આપણે વાપરતા જોવા મળે છે. એટલે કપાસનો છોડ આપણને રૂ પણ આપે છે, બરાબર છે. કપાસ આપણને તેલ પણ આપે છે અને જે કહી શકાય એવા પ્રાણીઓના ચણ તરીકે પણ આપણે એનો ઉપયોગ કરીએ છીએ. કપાસના પાક માટે લાંબો સમય ભેજ સંગ્રહી શકે તેવી લાવાની કાળી અને ખનિજ દ્રવ્યોવાળી જમીન માફક આવે છે અને 20 થી 35 સેલ્સિયસ જેટલું તાપમાન અને 30 થી 70 સેમી જેટલો વરસાદ એને અનુકૂળ આવે છે. અને કપાસના પાકનો જે સમયગાળો છે એ 6 થી 8 માસનો જોવા મળે છે. સૌથી વધારે સમય એ પાક જો કોઈ લેવાતો હોય તો આ કપાસનો પાક લેવામાં આવે છે. હિમથી કપાસના પાકને નુકસાન થાય છે, બરાબર, એટલે બરફથી નુકસાન થાય છે અને ભારતમાં ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક, આંધ્રપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, તમિલનાડુ, ઓડિશા વગેરે એના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. ગુજરાતના ખેડૂતોએ કપાસના બિયારણને અપનાવી લેતા વાવેતર વિસ્તાર અને ઉત્પાદકતા એ ગુણવત્તામાં ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે આવેલું જોવા મળે છે અને ગુજરાત રાજ્યમાં સમગ્ર પ્રથમ ક્રમે આવે છે. ઉપરાંત ગુજરાતમાં પણ સુરેન્દ્રનગરમાં, રાજકોટમાં, વડોદરામાં, મહેસાણામાં, ભરૂચ, ખેડા વગેરે જે જિલ્લા છે એ જિલ્લાઓમાં પણ મોટા ભાગનું કપાસનું ઉત્પાદન થતું જોવા મળે છે. એટલે કપાસને સફેદ સોના તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. જ્યારે પણ 3 માર્ક્સ માટે પૂછાય તો સફેદ સોના વિશે સમજ આપો તો પણ કપાસ એ પૂછી શકે છે, એટલે ટ્વિસ્ટ કરીને પણ આ પ્રશ્ન પૂછાઈ શકે છે. આ ઉપરાંત મિત્રો, બીજો શેરડી જે રોકડિયો પાક છે એ શેરડી ભારતનો મુખ્ય રોકડિયો પાક માનવામાં આવે છે કપાસ પછી. ઉત્પાદનમાં બ્રાઝિલ પછી ભારતનો બીજો ક્રમ આવે છે. સૌથી વધારે જે શેરડી છે એનું ઉત્પાદન બ્રાઝિલમાં થાય છે અને ત્યાર પછી ભારતમાં થતું જોવા મળે છે. શેરડીમાંથી આપણે ખાંડ, ગોળ, ખાંડસરી, ઇથેનોલ બનાવી શકીએ છીએ અને શેરડીના પાક માટે મુખ્યત્વે લાવાયિક નદીઓના કાળા કાંપની ફળદ્રુપ જમીન અને ભેજવાળી આબોહવા ઉપરાંત 21 થી 27 સેલ્સિયસ જેટલું તાપમાન અને 75 થી 100 સેમી જેટલો વરસાદ માફક આવે છે. ભારતની વાત કરવામાં આવે તો ઉત્તર પ્રદેશમાં, મહારાષ્ટ્રમાં, તમિલનાડુમાં, કર્ણાટકમાં, આંધ્રપ્રદેશમાં અને ગુજરાત રાજ્યમાં શેરડી પકવતા મુખ્ય રાજ્યો માનવામાં આવે છે.
અને 1 માર્ક્સના પ્રશ્ન તરીકે કે શેરડીના વાવેતરમાં ઉત્તર પ્રદેશ એ મોખરાનું સ્થાન ધરાવે છે અને ખાંડના ઉત્પાદનમાં મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે આવે છે. વાવેતર, શેરડીનું વાવેતર એ ઉત્તર પ્રદેશમાં થાય છે અને ઉત્પાદન, ખાંડનું જે ઉત્પાદન છે એ મહારાષ્ટ્રમાં, શેરડીમાંથી બનતી ખાંડ છે એનું ઉત્પાદન મહારાષ્ટ્રમાં પ્રથમ ક્રમે આવતું જોવા મળે છે. ઉપરાંત બીજું આવે છે મિત્રો શણ. આ પણ એક રોકડિયો જ પાક છે અને ભારતમાં તે પ્રથમ સ્થાન ધરાવે છે. શણના રેસાને ગોલ્ડન ફાઇબર તરીકે ઓળખવામાં આવે છે. 1 માર્ક્સ માટે પૂછાતો સૌથી અગત્યનો પ્રશ્ન. આ ઉપરાંત શણમાંથી આપણે જોઈ શકીએ છીએ કે શણમાંથી અનેક વસ્તુઓ બનતી આપણને જોવા મળે છે. બરાબર, જે આ બધી વસ્તુઓ આપેલી છે આ શણના રેશામાંથી બનતી બેગ છે, બરાબર છે, ચપ્પલ પણ બનાવી શકાય છે, આ બેસવાનું આસન પણ બનાવી શકાય છે, ફાઇલ પણ બનાવી શકાય છે, બરાબર. તો આ બધી આપણે જોઈ શકીએ છીએ કે શણમાંથી બનેલી વસ્તુઓ છે. ઉપરાંત સૌથી રોકડિયો પાક કહી શકાય કપાસ પછી, કે જે વારંવાર પૂછાય છે અને મુખ્યત્વે આપણા ચરોતર પ્રદેશની વાત કરવામાં આવે તો તેનું ઉત્પાદન વિશેષ પ્રમાણમાં થતું જોવા મળે છે એવો પાક છે તમાકુ. તમાકુ એ ખરીફ પાક છે. તમાકુના પાક માટે રેતાળ ગોરાળુ જમીન, 20 સેલ્સિયસ જેટલું તાપમાન અને 100 સેમી જેટલો વરસાદ માફક આવે છે. ચીન, બ્રાઝિલ, ભારત, અમેરિકા વિશ્વના તમાકુ ઉગાડતા અને નિકાસ કરનારા મુખ્ય 4 દેશો છે. ઉત્પાદન તો થાય જ છે, પણ એટલું બધું ઉત્પાદન થાય છે કે આપણે તમાકુની નિકાસ દ્વારા વિદેશમાંથી આપણે આવક પ્રાપ્ત કરી શકીએ છીએ. ઉપરાંત મહેસાણા જિલ્લામાં, વડોદરા જિલ્લામાં, પંચમહાલમાં સૌથી વધારે વાવેતર થાય છે, પણ ગુજરાતમાં ખેડા, આણંદ જિલ્લામાં એટલે કે ચરોતર પ્રદેશમાં એનું ઉત્પાદન સૌથી વધારે અને વાવેતર થતું જોવા મળે છે. ઉપરાંત ભારતમાં બીડી, તમાકુ ઉત્પાદનના 80% ઉત્પાદન એ ગુજરાતમાં થતું જોવા મળે છે. તમાકુનો ઉપયોગ ગુટકા, બીડી, સિગારેટ, છીંકણી વગેરે બનાવવામાં થાય છે અને તમાકુનું સેવન આરોગ્ય માટે હાનિકારક છે, જે લાંબા ગાળે રોગનો ભોગ બને છે. 1 માર્ક્સ માટે તમાકુ ગુટકા પર પ્રતિબંધ મૂકનાર સિક્કિમ રાજ્ય પ્રથમ રાજ્ય તરીકે આવેલું જોવા મળે છે. બરાબર છે મિત્રો. એટલે 20 સેલ્સિયસ જેટલું તાપમાન અને 100 સેમી જેટલો વરસાદ જ એને માફક આવે છે અને સૌથી વધારે આ ઉત્પાદન એ આપણા ભારત દેશના ગુજરાત રાજ્યમાં એટલે કે ચરોતરના પ્રદેશમાં સૌથી વધારે ઉત્પાદન થતું જોવા મળે છે. આ ઉપરાંત મિત્રો ઔષધીય પાકોની વાત કરવામાં આવે, ઉપરાંત ફળો શાકભાજીની વાત કરવામાં આવે તો એનું ટૂંકમાં વાત કરીએ તો મિત્રો ઔષધની વાત કરીએ તો વરિયાળી, ઈસબગુલ, બરાબર છે, એ વિશ્વમાં ગુજરાત આ બધામાં પ્રથમ સ્થાને જોવા મળે છે. ઉપરાંત આપણે ઔષધિ છે એ અનેક રીતે પ્રાપ્ત કરી શકીએ છીએ. જેમ કે એ ઔષધિ પ્રાપ્તમાં સૌથી વધારે ઔષધિઓ તો કે છે કે અશોક, લીંડી પીપર, ગળો, કુંવરપાઠું એ ઔષધીય પાકો તેમજ સુગંધિત પાકોમાં પણ ફુદીનો, મેન્થોલ, પામરોઝા, લેમન ગ્રાસ વગેરેનો સમાવેશ આ ઔષધ્યની અંદર કરવામાં આવે છે. અને સૌથી વધારે ધાણા, મેથી, રાઈ, સુવા, અજમાના ઉત્પાદન અને નિકાસમાં ભારત ઔષધિ માટે મોખરાનું સ્થાન ધરાવે છે. આ અગત્યની વસ્તુ છે મિત્રો. ત્યાર પછી સૌથી અગત્યનો પ્રશ્ન કહી શકાય તેવો કૃષિમાં ટેકનિકલ અને સંસ્થાકીય સુધારા. તો મિત્રો પહેલાંના સમયની વાત કરવામાં આવે તો પહેલાંના સમયમાં ખેતી કરવામાં આવતી તો હતી, પણ એ સમયે મોટાભાગના ટ્રેક્ટરનો ઉપયોગ નહોતો થતો, થ્રેશરનો ઉપયોગ નહોતો થતો, હાર્વેસ્ટરનો ઉપયોગ નહોતો થતો, હાઇબ્રિડ બિયારણનો ઉપયોગ થતો નહોતો કે જંતુનાશક દવાનો ઉપયોગ થતો નહોતો. તો જ્યારે ટેકનિકલ સુધારા આવેલા છે, બરાબર છે, કૃષિમાં, ત્યારે આ બધી જ વસ્તુઓનો ઉપયોગ થયો છે અને એના લીધે કૃષિમાં ઘણું બધું ઉત્પાદન થયેલું જોવા મળે છે. તો ચાલો મિત્રો આપણે ટેકનિકલ સુધારા જે 4 માર્ક્સમાં પૂછાય છે તેના વિશે ચર્ચા કરીએ. ટેકનિકલ સુધારાની વાત કરીએ મિત્રો તો સિંચાઈ માટે ખેડૂત પહેલાં કોસ, રેટનો ઉપયોગ કરતો હતો, જ્યારે આજે સબમર્સિબલ કે મોનોબ્લોક પંપ, સોલર પંપ, ટપક સિંચાઈ અને ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરતો થયો છે, જેના લીધે ખેતીના ઉત્પાદનમાં વધારો થાય છે. ઉપરાંત રાસાયણિક ખાતરો એટલે કે DAP અને NPK
એ યુરિયા તેમજ જૈવિક ખાતરો, પ્રવાહી જૈવિક ખાતર અને બાયોટેકનિક બિયારણો વગેરેનો ઉપયોગ પણ થતો ગયેલો જોવા મળે છે. જેની જગ્યાએ આપણે આગળ જોયું હતું કે જૈવિક ખાતરનો જ ઉપયોગ કરવામાં આવતા હતા, જેમ કે છાણિયું ખાતર છે, બરાબર, લીમડાનું દ્રાવણ છે, ગૌમૂત્ર છે, એનો ઉપયોગ કરતા હતા. પણ ટેકનિકલ સુધારાના કારણે રાસાયણિક ખાતરો એટલે કે ડીએપી, એનપીકે, બરાબર, તેમજ જૈવિક ખાતરો, જૈવિક ખાતર, પ્રવાહી જૈવિક ખાતર અને બાયોટેક બિયારણોનો પણ ઉપયોગ થતો જાય છે. ત્રીજી બાબત છે કે ખેડૂત પાક સંરક્ષણ માટે જંતુનાશક દવાઓ અને જૈવિક નિયંત્રક એટલે કે બાયો કંટ્રોલનો ઉપયોગ કરતો પણ થયેલો જોવા મળે છે. ચોથી સૌથી અગત્યનો મુદ્દો છે કે સરકાર દ્વારા ખેડૂતોને રેડિયો, ટીવી, વર્તમાનપત્રો, ડીડી કિસાન ચેનલ, મોબાઈલ પર કિસાન SMS, ટોલ ફ્રી નંબર 1800-180-1511 જે કિસાન કોલ સેન્ટર પર આ નંબર ફ્રીમાં ડાયલ કરવામાં આવે છે અને જેના ઉપર બધી જ માહિતી, ખેતીને લગતી બધી જ માહિતી પણ પૂરી પાડવામાં આવેલી છે. એટલે જે વચેટિયાઓ છે એ વચેટિયાઓને સંપૂર્ણપણે દૂર કરી અને જે ખેડૂત છે એ ખેડૂત જાતે બધી જ માહિતી લઈ શકે અને આ જે નવી તકનીકી છે અને એ માર્ગદર્શન પણ એ પ્રાપ્ત કરી શકે. આગળના મુદ્દામાં મિત્રો કહે છે કે ગ્રામ વિસ્તારોમાં કૃષિ સંશોધન અને નવી તકનીકીનો પ્રચાર અને પ્રસાર માત્ર ગ્રામ સેવકો દ્વારા ખેડૂતો સુધી પહોંચાડવામાં આવેલો છે. કેમ? કારણ કે ગામડાનો જે વર્ગ છે એ મોટા ભાગે ઓછો શિક્ષિત છે અને જેટલા પણ શિક્ષિત લોકો છે એ શિક્ષિત લોકો દ્વારા આ કૃષિ સંશોધનને લગતી અને નવી તકનીકને લગતી માહિતી એ પૂરી પાડવામાં આવેલી છે. સરકારે દરેક જિલ્લા મથકે ખેડૂત તાલીમ કેન્દ્રની સ્થાપના કરેલી છે અને એનાથી ખેડૂતોને પ્રશિક્ષિત એટલે કે શિક્ષણ આપવાની શરૂઆત થયેલી જોવા મળે છે. ઉપરાંત ગુજરાતમાં કૃષિ મેળાઓ દ્વારા ખેડૂતોને અદ્યતન માહિતી અને માર્ગદર્શન પણ આપવામાં આવે છે. કૃષિ મેળાઓનું આયોજન દ્વારા મોટાભાગની જે માહિતી છે એટલે કે ખેતીને લગતી માહિતી છે એ બધી પૂરી પાડવામાં આવેલી છે. દરેક રાજ્યમાં ઉપરાંત કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. કઈ કઈ જગ્યાએ એક માર્ક્સમાં પણ પૂછાય છે કે દાંતીવાડા, જુનાગઢ, આણંદ અને નવસારી ખાતે આ કૃષિ યુનિવર્સિટીઓની સ્થાપના કરવામાં આવેલી છે અને આની અંદર ખેતી ક્ષેત્રે નવા સંશોધનો કરવામાં આવે છે અને કૃષિવિદો એટલે કે કૃષિને લગતી સંપૂર્ણ માહિતી ધરાવનાર વિદો કહી શકાય એ પણ તૈયાર કરવામાં આવેલા છે. ઉપરાંત કૃષિ ક્ષેત્રે સંશોધન કરતી ICAR એટલે કે ઇન્ડિયન કાઉન્સિલિંગ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ અને DARE એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ એન્ડ એજ્યુકેશન વગેરે સંસ્થાઓ પણ રાષ્ટ્રીય એટલે કે દેશની કક્ષાએ કાર્યરત જોવા મળે છે. તો આ રીતે ટેકનિકલ સુધારા થકી આપણા કૃષિના ક્ષેત્રના ઉત્પાદનમાં વિશેષ પ્રમાણમાં એ ઉત્પાદન અને વિકાસ થયેલો આપણને જોવા મળે છે. એની ઓરમાં આ પ્રશ્ન પણ પૂછાઈ શકે એવો છે કે સંસ્થાકીય સુધારા શું છે તે જણાવો. તો ભારતમાં જમીન માલિકી, ખેતી ધિરાણ અને ખેત પેદાશના વેચાણ અંગે થયેલ સુધારા જેને સંસ્થાગત સુધારા તરીકે ઓળખવામાં આવેલા છે. એટલે જમીન માલિકોના જે હક હતા અને ફરજ હતી એમાં જે બદલાવ લાવવામાં આવેલો છે એને સંસ્થાકીય સુધારા તરીકે ઓળખવામાં આવેલું છે. તો પહેલું છે સરકારે જમીનદારી પ્રથા નાબૂદ કરેલી છે. એટલે કે ખેડૂતોનું શોષણ, જમીનદારી પ્રથા નાબૂદ કરીને અટકાવવામાં આવેલું છે અને એવો નિર્ણય લાવવામાં આવેલો છે કે ખેડે તેની જમીન એટલે ખેડનારને જમીન માલિકીનો સાચો હક આપવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ 10 વર્ષ સુધી, 15 વર્ષ સુધી એક જ જમીનની અંદર કામ કરે છે, બરાબર, એ જમીન એની નથી, એના માલિકની છે, પણ 10 થી 15 વર્ષ સુધી એટલે કે લાંબા સમયગાળા સુધી એક જ ખેતરમાં કામ કરે છે તો લાંબા સમયગાળે ખેડે તેની જમીન એ કાયદા દ્વારા એની આખી જમીન એટલે કે એનો માલિક એ પોતે ખેડૂત ગણાય છે. જમીન ટોચ મર્યાદાના કાયદા દ્વારા જમીન માલિકીની અસમાનતા પણ દૂર કરવામાં આવેલી છે. બરાબર, જે અસમાનતા છે, બરાબર છે, એટલે અસમાનતા માલિક વર્ગ અલગ છે, બરાબર છે, અને એની નીચે કામ કરતો મજદૂર વર્ગ અલગ છે, એ આ જમીન ટોચ મર્યાદાના કાયદા દ્વારા આ અસમાનતા દૂર થઈ છે. ઉપરાંત ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા અને રાષ્ટ્રીયકૃત તેમજ સહકારી બેંકો દ્વારા ખેડૂતોને આર્થિક મદદ માટે કૃષિ ધિરાણ એટલે કે કૃષિ માટે લોન પણ પૂરી પાડવામાં આવેલી છે, જેથી કરીને એ પોતે લોન મેળવી શકે અને પોતાનું જે પણ ઉત્પાદન છે એ પાક લઈ શકે છે.
સરકાર બિયારણ અને ખાતરો તથા જંતુનાશક દવાઓ ખરીદવા માટે સબસિડી અને આર્થિક મદદ પણ કરે છે. મિત્રો સબસિડી છે, બરાબર છે. દાખલા તરીકે ખેતરની અંદર પાકમાં વધારો કરવા માટે જંતુનાશક બિયારણોનો ઉપયોગ કરવામાં આવે છે અથવા એના માટે એને ટ્રેક્ટર કાં તો થ્રેશર જોઈએ છે, તો આ સબસિડી દ્વારા એટલે કે 60%, બરાબર છે, એ સરકાર ચૂકવે છે અને માત્ર 40% જેણે ચૂકવવાના હોય છે. એ રીતે એને સબસિડી પણ પૂરી પાડવામાં આવેલી છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને ખેતી પાકોનું વીમાકીય રક્ષણ પણ પૂરું પાડવામાં આવેલું છે. એટલે કે વધુ વરસાદ આવે છે એટલે કે અતિવૃષ્ટિ થાય છે અથવા અનાવૃષ્ટિ થાય છે, પાક થતો નથી અથવા પાકનો નાશ થાય છે, તો વીમાકીય રક્ષણ પણ પૂરું પાડવામાં આવે છે સરકાર દ્વારા, એને એની રકમ પણ મળી જાય છે. દુષ્કાળ કે વધુ વરસાદને કારણે પાક નિષ્ફળ જાય ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય કરવામાં આવેલું છે, બરાબર. જે આગળ વાત કરી કે વીમાકીય રક્ષણ. માર્કેટયાર્ડમાં ખેત પેદાશોના વેચાણમાં કાયદાકીય જોગવાઈ કરી અને ખુલ્લી હરાજીની પ્રક્રિયા પણ વ્યાપક બનાવવામાં આવેલી છે, બરાબર. આ અગત્યનો મુદ્દો છે કે માર્કેટયાર્ડમાં ખેત પેદાશોના વેચાણમાં કાયદાકીય જોગવાઈ કરવામાં આવે. દાખલા તરીકે કોઈ વ્યક્તિની વસ્તુઓ વેચાતી નથી અથવા એની પાસે એટલી બધી વસ્તુઓનું ઉત્પાદન છે, દાખલા તરીકે બટાકાની વાત કરવામાં આવે તો 100 ટન જેટલા બટાકા છે, બરાબર છે. હવે કિલો વેચી શકે તેમ નથી, એટલે આવી ખુલ્લી હરાજી કરી અને ઉચ્ચક ભાવે વસ્તુઓનું વ્યાપક ઉત્પાદન કરેલું છે, એટલે ઉચ્ચક ભાવે એ વસ્તુઓની હરાજી કરી અને એનું વેચાણ કરવામાં આવે છે. ખેડૂતોને ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સરકારી મંડળીઓ, ખરીદ વેચાણ સંઘ, સહકારી ધોરણે ગોદામો, શીતગૃહો, પરિવહન અને સંદેશા વ્યવહારની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે. જેથી આ જે મંડળીઓ છે અને જે ખરીદ વેચાણ જે સંઘ છે એ સરકારી ધોરણે કામ કરશે અને જો કોઈ પણ વ્યક્તિને અથવા વસ્તુને નુકસાન પહોંચશે તો એની જવાબદારી પણ સરકાર લેશે. એટલા માટે એ પરિવહન અને સંદેશા વ્યવહારની સુવિધા પણ પૂરી પાડવામાં આવેલી છે. ખેડૂતો પાસેથી ખેત પેદાશોની સરકારે નક્કી કરેલ પોષણક્ષમ ટેકાના ભાવે ખરીદી કરવા માટે નીચેની સંસ્થાઓ કાર્યરત છે. જેવી રીતે ટેકનિકલ સુધારામાં 2 સંસ્થા આવી હતી, ICAR અને DARE, એવી જ રીતે સંસ્થાકીય સુધારામાં 3 સંસ્થા કાર્યરત છે, જેમાં ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી વિપણન સંઘ, બરાબર છે, એટલે કે NAFED, ગુજરાત તેલીબિયા ઉત્પાદન સંઘ એટલે કે GROFED, બરાબર છે, અને રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ એટલે કે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ NDDB. તો મિત્રો સંસ્થાકીય સુધારા એ પરીક્ષામાં પણ સૌથી વધારે અગત્યના છે. ત્રણેય સંસ્થાના પૂરા નામ ન લખતા ટૂંકું રૂપ પણ તમે આપી શકો છો, પણ બને ત્યાં સુધી આશય એ રાખવાનો છે કે આનું ગુજરાતી નામ આપણે પરીક્ષામાં લખી શકીએ. આ ઉપરાંત મિત્રો સૌથી અગત્યનો પ્રશ્ન એ પણ છે 10મા પાઠમાં કે હરિયાળી ક્રાંતિ એટલે શું અને હરિયાળી ક્રાંતિ વિશે તમે સમજ આપો. આપણા દેશમાં વાત કરવામાં આવે તો 1956 અને 60ના દશકમાં આ કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ આપણને જોવા મળે છે. પહેલાં મિત્રો તમને ટૂંકમાં માહિતી આપું કે પ્રાચીન સમયમાં મોટાભાગના જે લોકો છે એ ખેતીમાં એટલું બધું ઉત્પાદન કર્યું હતું અને નિકાસ કરી દેવામાં આવી હતી, જેથી કરીને અનાજનો જે સ્ટોક છે એ આપણી પાસે રહ્યો નહોતો. અનાજની પણ આપણે વિદેશમાંથી આયાત કરવી પડતી હતી, વિદેશમાંથી આપણે અનાજ મંગાવવું પડતું હતું. એટલા માટે આ હરિયાળી ક્રાંતિની સ્થાપના કરવામાં આવી 1960માં. એટલે શું થયું કે અનાજની આયાત કરવી પડતી હતી અને આવી પરાવલંબી એટલે કે બીજા દેશ ઉપર આધારિત રાખવી પડતી એવી પરિસ્થિતિ સામે દેશ જ્યારે ઝઝૂમતો હતો ત્યારે હરિયાળી ક્રાંતિના આગમનથી દેશે બને એટલું કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદન વધાર્યું અને એ વધારવાના કારણે દેશ પછી કૃષિ નિકાસ કરતો થયો. અનાજનો એટલો બધો બફર સ્ટોક વધતો ગયો કે મોટાભાગના દેશો પછી આ કૃષિ માટે એ આપણા દેશ ઉપર આધારિત બન્યા. વિદેશમાંથી જ્યારે આપણે આયાત કરતા હતા ત્યારે બરાબર આપણે બીજા દેશ ઉપર આધારિત રહેવું પડતું હતું, પણ હરિયાળી ક્રાંતિ જ્યારે આવી જાય છે ત્યારે આ બિયારણની સુધારેલી જાતો, રાસાયણિક ખાતરોનો વધેલો ઉપયોગ, દેશના ખેડૂતોનો પ્રચંડ પુરુષાર્થ, વીજ વિતરણની વ્યાપક વ્યવસ્થા, સિંચાઈની સવલતોમાં થયેલો વધારો, બરાબર, વગેરેથી કૃષિ ક્ષેત્રના ઉત્પાદનમાં આપણે જોઈએ છે કે વધારો થયેલો જોવા મળે છે. અને એ વધારાને કૃષિ ક્ષેત્રમાં એ જે વધારો થયેલો છે રાસાયણિક ખાતરમાં, જંતુનાશક દવાઓમાં, વીજ વિતરણની સુવિધાઓમાં, સિંચાઈની સવલતોમાં, એ બધાને આપણે હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખીએ છીએ.
અને આ હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ હતો કે કૃષિની ઉપજમાં, કૃષિના ઉત્પાદનમાં વધારો કરવો. ખેડૂતોને વધુ પ્રમાણમાં રાસાયણિક ખાતર અને કીટનાશકોનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા અને કૃષિ ઉપજમાં વધારો કરવામાં લક્ષ્યને હાંસલ કરવામાં આવ્યો અને એમાં જોઈએ એટલી આપણને સફળતા પણ મળેલી જોવા મળે છે. હરિયાળી ક્રાંતિથી ઘઉં અને ડાંગરના પાકોમાં વિક્રમજનક ઉત્પાદન થયેલું પણ જોવા મળે છે. સૌથી વધારે ઉત્પાદન થયેલું આપણને જોવા મળે છે, જેને એટલું બધું ઉત્પાદન થયેલું છે કે એ ઉત્પાદનથી આપણે આગળ જોઈએ કે દેશમાં પહેલાં જ્યાં ખાદ્ય અન્નની અછત હતી ત્યાં આજે અનાજના પર્યાપ્ત ભંડારો આપણને જોવા મળે છે. જો આ 1960માં હરિયાળી ક્રાંતિ ન આવી હોત તો આપણો દેશ ક્યારનોય લુપ્ત થઈ ગયો હોત, એવું કહેવું અત્યારે ખોટું નથી. એક સમયે ભારતમાં દુષ્કાળ સમયાંતરે અનુભવાતો પ્રકોપ હતો અને હરિયાળી ક્રાંતિ પછી તેની ખાસ અસર જોવા મળી નથી. શું? દુષ્કાળની પરિસ્થિતિ જોવા મળી નથી અને અનાજના બફર સ્ટોક એટલે કે એટલો બધો સ્ટોક થયો છે કે એના કારણે દુષ્કાળ કે અછતની પરિસ્થિતિનો સરળતાથી સામનો પણ કરી શકાયો છે. અને અન્ન ક્ષેત્રે જે દેશ સ્વાવલંબી, બરાબર છે, જે પરાવલંબી હતો તે હવે શું થયો છે? સ્વાવલંબી થયેલો છે અને એ હરિયાળી ક્રાંતિને સીમાચિહ્નરૂપ ઐતિહાસિક સિદ્ધિ આપણે જોઈ શકીએ છીએ. બરાબર છે. તો આ હરિયાળી ક્રાંતિ મિત્રો સૌથી વધારે અગત્યની જોવા મળે છે. જે દેશ પરાવલંબી હતો તે દેશ હવે હરિયાળી ક્રાંતિ પછી સ્વાવલંબી થતો જાય છે. તો આ રીતે વિશ્વના દેશોએ કૃષિ ક્ષેત્રે ઉન્નત ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે પ્રગતિ સાધી છે ત્યાં સુધી પહોંચવામાં આપણે બીજી હરિયાળી ક્રાંતિ માટે પણ સજ્જ થવું પડશે. એ ભવિષ્યની એક સમસ્યા છે. બરાબર છે મિત્રો. આગળ આપણે જોઈએ કે ભારતીય અર્થકારણમાં કૃષિનું યોગદાન. કૃષિ આપણને કઈ કઈ રીતે યોગદાન આપે છે? તો દેશના લગભગ અડધો લોકોને રોજગારી પૂરી પાડે છે. કૃષિ ક્ષેત્ર દેશના ઘરેલુ પેદાશના લગભગ 17% જેટલો હિસ્સો ધરાવે છે. બરાબર મિત્રો, પાઠની શરૂઆતમાં જે માહિતી આપવામાં આવી હતી એ પાઠની શરૂઆતની માહિતીમાં કૃષિમાં રાષ્ટ્રીય ઉત્પાદનમાં કેટલો હિસ્સો હતો તો આપણે જોયું હતું કે 22% જેટલો, બરાબર, રાષ્ટ્રીય ઉત્પાદનમાં. પણ અહીંયા કુલ ઘરેલું પેદાશનો લગભગ 17% હિસ્સો એ કૃષિ ક્ષેત્રમાં જોવા મળે છે. આ ઉપરાંત વાત કરવામાં આવે તો ઘઉં, તેલીબિયાં, કપાસ, શણ, ચા, શેરડી વગેરે પણ આપણને પૂરા પાડે છે, જેની નિકાસમાંથી આપણે વિદેશી નાણું પ્રાપ્ત કરી શકીએ છીએ. ખેતી પેદાશના ઉત્પાદનમાં પણ વિશ્વભરમાં ભારત બીજા સ્થાને જોવા મળે છે. ખેતીમાંથી સુતરાઉ કાપડ, ખાંડ, કાગળ, તેલ, ઉદ્યોગો, ખાદ્ય સામગ્રી વગેરે ઉદ્યોગો માટે કાચો માલ પણ આપણે આ ખેતીમાંથી આપણને પૂરો પાડવામાં આવેલો છે. અને કૃષિ ભારતના લોકોનો મુખ્ય ખોરાક પૂરો પાડે છે, જે સૌથી અગત્યની બાબત છે. મિત્રો, આ અનિયમિત અને અનિશ્ચિત વરસાદ અને સિંચાઈની અલ્પ સગવડના કારણે આપણે જોઈ શકીએ છીએ કે ખેતી ક્ષેત્રે વૈશ્વિક બજારમાં ભારતનો જે દેખાવ છે, બરાબર, એટલે ભારતનો જે વિકાસ છે એ કૃષિ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ વધતો થયેલો આપણને જોવા મળે છે. બરાબર છે. તો આ બધો જ ફાળો આ કૃષિ ક્ષેત્રનો આપણને જોવા મળે છે. કૃષિ ક્ષેત્રમાં મિત્રો છેલ્લી બાબત આવે છે કે ભારતની ખેતી ઉપર વૈશ્વિકીકરણની કઈ અસર થયેલી જોવા મળે છે. એ પણ એક માર્ક્સના પ્રશ્નમાં પણ મિત્રો આમાંથી પૂછાઈ શકે છે કે ભારતનો ખેડૂત તેની ખેત પેદાશોને વૈશ્વિક બજારમાં વેચીને નફો મેળવી શકે એવા ઉદ્દેશથી આ ખેતી ક્ષેત્રે વૈશ્વિકીકરણની નીતિ અમલમાં મૂકવામાં આવી હતી. કેમ? કારણ કે આપણે એક જ વસ્તુમાં આગળ હતા અને એ છે કૃષિ ક્ષેત્ર. તો કૃષિ ક્ષેત્રમાં બને એટલો વિકાસ કરવામાં આવે અને એ વિકાસ કરવામાં એટલે કે એની ઉત્પાદન વધારી અને નિકાસ કરી અને આપણે વિશ્વ સાથે જોડાઈ શકીએ છીએ. તો આપણે જોઈ શકીએ છીએ કે ગુજરાતમાંથી કપાસ, મરચાં, તલ ચીનના બજારમાં અને વિશ્વના વિવિધ ફળો ભારતના બજારમાં પણ મળતા થયા છે. તો આ રીતે આપણે એક દેશમાંથી વિશ્વના દેશોમાં આપણે શું કરીએ છીએ? આયાત અને નિકાસ કરતા ગયા છે. અને આયાત સરળ થતી જાય છે અને ઘર આંગણે આપણા કૃષિ ઉત્પાદનોને સ્પર્ધાનો સામનો કોઈ પણ પ્રકારે કરવો પડતો
નથી, બરાબર છે. અને વિશ્વ બજારમાં પ્રાપ્ત થતાં જે આપણે રજિસ્ટ્રેશનની સમસ્યા ઊભી થતી હતી તે વિશ્વ બજારમાં આપણી ગુણવત્તાસભર કૃષિ પેદાશની પેટન્ટ પણ દેશના નામે નોંધાવવાની જરૂરી બની જાય છે. એટલે શું કહેવા માંગે છે મિત્રો કે આપણું જેટલી પણ કૃષિની પેદાશો છે એ વિદેશમાં પણ નિકાસ થાય છે અને વિદેશમાં કોઈ એવા વસ્તુઓ છે અને જે ફળો છે જે પાક છે એની આપણી ભારતમાં પણ આયાત થાય છે, એટલે એમની પેટન્ટ પણ અલગ છે રજિસ્ટ્રેશનની અને આપણી પણ અલગ છે. પણ ટૂંકમાં બંને દેશને જ્યારે આયાત અથવા નિકાસ કરવામાં આવે છે ત્યારે જે રજિસ્ટ્રેશન છે એ રજિસ્ટ્રેશનની જરૂરિયાત તો ઊભી થાય જ છે ને એના કારણે આપણે વિશ્વમાં ટકી શકીએ છીએ, એટલે કે વૈશ્વિકરણની અસર આપણા ઉપર સારી એવી જોવા મળે છે. છેલ્લી બાબત છે કે ભારતે કૃષિ ક્ષેત્રે વૈશ્વિક બજારોમાં થતી સ્પર્ધાનો સામનો કરવા માટે નવી ટેકનોલોજી અપનાવી અને ગુણવત્તા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે અને કૃષિ ક્ષેત્રે જોડાયેલા લોકોની આર્થિક ઉન્નતિ અને સદ્ધરતા વધારવા માટે આયોજનબદ્ધ પગલાં પણ ભરવા પડશે. વધતી જતી વસ્તી અને ભવિષ્યમાં વધનાર જે કૃષિ પેદાશોની માંગ છે એની સાથે ટકી રહેવા માટે આર્થિક પ્રગતિની વિકાસની કૂંચ જાળવવી રાખવા બીજી હરિયાળી ક્રાંતિ માટે પણ નક્કર વ્યૂહરચના ગોઠવવી સૌથી જરૂરી બનશે, બરાબર છે. આપણે જોઈ શકીએ છીએ કે હરિયાળી ક્રાંતિનો વિકાસ તો થયો જ, પણ હરિયાળી ક્રાંતિના વિકાસ પછી અનાજનો સ્ટોક આપણે વધ્યો છે અને એને કારણે આપણે નિકાસ કરી અને વિદેશી નાણું આપણે પ્રાપ્ત કરી શક્યા છે. પણ એ આજીવન એવું ને એવું રહેવાનું નથી, એટલે આપણે જ્યારે બીજી હરિયાળી ક્રાંતિ આવે એની માટે એ બીજી હરિયાળી ક્રાંતિ માટે આપણે અત્યારથી પગલાં ભરવા પડશે, જેથી આપણો જે દેશ છે એ કૃષિના વિકાસમાં ક્યારેય પાછો પડે નહીં, બરાબર છે. આશા રાખું છું મિત્રો કે પાઠ 10ની અંદર ભારત કૃષિમાં ભાગ 1માં મેં તમને કૃષિને લગતી પદ્ધતિઓ, કૃષિના પ્રકારો અને ધાન્ય પાકો, પીણા વિશે સમજ આપી હતી અને ભાગ 2ની અંદર મેં તમને રોકડિયા પાકોની સમજ આપી, ઔષધીય પાકોની સમજ આપી. ત્યાર પછી આ જે પાકો છે એ પાકોના ઉત્પાદનમાં વધારો કરવા માટે ટેકનિકલ સુધારા સમજાવ્યા અને સંસ્થાકીય સુધારાનો પરિચય આપ્યો અને ત્યાર પછી સૌથી અગત્ય હરિયાળી ક્રાંતિ જે 1960માં આવી અને જેના લીધે અનાજનો જે બફર સ્ટોક છે એના ઉત્પાદનમાં વધારો થયો, પરિણામે આપણો જે દેશ છે એ સ્વાવલંબી બનતો જોવા મળે છે. આશા રાખું છું મિત્રો કે મેં તમને જે પાઠ 10ની અંદર જે પણ સમજ આપી છે તે બધી જ તમને સમજ પડી ગઈ હશે. થેન્ક યુ. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો સૌથી વધારે વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદરૂપ થવા માટે આ વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આપ સર્વનો હૃદયપૂર્વક આભાર.